ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. हेलो भाई, गुड मॉर्निंग. जय माता जी, जय द्वारकाजी, जय गुरुदेव रमवाणी राम, जय માં બુખાર નથી તો ભાઈ આજના નવ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ બસ સંતાનીસ માતાજીની સેવા પૂજા થઈ ગઈ. જય હો માં કુળદેવી ચામુંડા માળી, જય બોચરમાં, જય વણોડી શિકોતર, જય શ્રી રામ હનુમાનજી મહારાજ, જય રામદેવ પીર મહારાજ, જય લક્ષ્મી માતા, જય ગણપતિ દાદા, સારું કરજો, હમની રક્ષા કરજો. તો ભાઈ આજ જલ્દી અમારે જવાનું છે. કાલે કાંઈ શેઠ આજ મારે જાય છે જાપાન, તેમના મૂકવા માટે જવાનું છે એરપોર્ટ. તો ચલો ભાઈ બને રહેજો તમે બધા સાથે એરપોર્ટ. અને ઘણા જોયું છે, ઘણા નહીં જોયું હોય વિડીયો ઉતારવાનો મેળ પડે તો ઉતારશું બ્લોગ. તો ગાઈસ હવે નીકળું છું, ટિફિન થઈ જાય. હા, રોટી બોટી ફટાફટ કરો. સુમી જાય નોકરી. ટાઈમ થઈ ગયો તમારો? એ નહીં તો જય શ્રી કૃષ્ણ, આવજો. ધીરે ધીરે જાઓ. રૂમાલ લીધો ને? જય સુમિત નોકરી. નોકરી પપ્પાને જવાનું છે ને હવે? સારું, ચલો. 5 વાગે જે 10:15 ને પપ્પા જાય નોકરી. હવે ટાઈમ થઈ ગયો. ચલો, જય શ્રી કૃષ્ણ. રામવાડી રામ. મેલડી આમ આગળ પાછળ. ભાઈ પપ્પા સાંજે આવશે. સુમિત જ જોગાય છે મારા. તો વિડીયોમાં બના રહેજો. અત્યારે ઘરેથી નીકળી ગયો. હજુ સીધા સેફ ના કરાય. તો ગાઈસ બ્લોગો બનાવી દેજો. અમારી ચેનલને જલ્દીથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અમારી સોસાયટી, આ સોસાયટી અંદર અમે રહીએ છીએ. સામે છે ગેટ. છોકરાને રમવાનું બધું. ના લાવ આવજો. એ વાંધો નહીં, તમે જાઓ, ટેન્શન ના લો. હેલો, બોલ શું કરે? મૂકવા આવ્યા હતા એરપોર્ટ ને હવે જશું આપણે ગાડીની બહાર. કારણ કે એરપોર્ટની અંદર 10 મિનિટથી વધારે ઊભું રહેવું નહીં. ચલો ગાઈસ હવે નીકળશું આપણે, કારણ કે સેટને ઉતારી દીધા. સેટને બધા ગયા. સેટને જાય છે હવે મૂકવાની ગાડી નવી. તો ચલો ગાઈસ હવે નીકળશું. સેટને ત્યાં પગી ગયા. તો કઈ સેટને હવે, કારણ કે પેલા એરપોર્ટ જતા એના બીજા એરપોર્ટ પર એરપોર્ટ અલગ હતું એટલે આ છે ડોમેસ્ટિક એરપોર્ટ. હવે સેટના મૂકી દીધા હજી કે આગળ ઉતારે બીજી ગલત જગ્યાએ ઉતાર્યા હતા ને એન પાર લાઈન પાર બીજે ડોમેસ્ટિકમાં ઉતાર્યા. પહેલાં જતા ઇન્ટરનેશનલમાં ને પછી જવાનું હતું ડોમેસ્ટિકમાં. તો ચલો ભાઈ હવે નીકળી ફટાફટ. એટલું જોરદાર બનાવ્યું ને ભાઈ. આ છે સામે છે ને ઇન્ટરનેશનલ એરપોર્ટ અને અમે જતા ડોમેસ્ટિકમાં. કારણ કે પહેલાં એરપોર્ટમાં જતા ઇન્ટરનેશનલ, પછી ડોમેસ્ટિકમાં જવું પડ્યું. કારણ કે ડાયરેક્ટ ત્યાં હતા. અને હવે જઈશું આપણે ઘરે સીધા. અમે ત્યાંથી જઈશું સરખેજ.
એટલે કે ઇન્ટરનેશનલ એરપોર્ટ. આ છે સરદાર પટેલનું સ્ટેચ્યુ. સીધો રસ્તો બહાર નીકળે એરપોર્ટની અંદર, સીધો જ આસોલ સર્કલ બાજુ. આપણા દેશનો રાષ્ટ્રધ્વજ કેટલો મોટો લગાવ્યો ગાઈસ, જુઓ તમે. જય ભારત માતા કી જય. બી જોરદાર લાગી. હવે આગળથી કોઈ જગ્યાએ ગાડી ઊભી રાખીને મસ્ત મજાની છાશ લઈ લઉં. છાશ લઈને પછી જમી લઉં. કઈ સાઈડ હું તારે રિવરફ્રન્ટ. ગાઈસ ખરેખર ભૂખ જોરદાર લાગી, કારણ કે ખાવાનો ટાઈમ થઈ ગયો, વાગી જવા 1:30 થઈ ગયા. હવે ઊભી રાખો, છાશ બાશ લઈ લઉં અને છાશ લઈને પછી ગાડી ઊભી રાખીને જ્યાં સાઈડમાં જમી લઉં, કારણ કે સરખે જતો તો વાર લાગશે. એ જોરદાર લાગી જઈને તો કાંઈ હવે ગાડીમાં હું જમવા બેસી ગયો હું, કારણ કે મસ્ત મજાની છાશ લઈ લીધી એક. જમી લઈએ ફટાફટ, ભૂખ લાગી જોરદાર. પછી જશું સીટના ઘરે ગાડી મૂકીને પછી ત્યાંથી એક્ટિવાના સીધા સરખી. અત્યારે હું નીકળું છું, જઉં છું મળ્યા, કારણ કે વાગી ગયા છે 5:50. સીટ તો છે નહીં, સીટ જેવી રીતે આપવાની. ચલો ભાઈ જલ્દી ઘરે વગરથી હું અત્યારે હાલ આવી ગયો ઘરે, અને અમારા ડીગુડાને હવે રમાડશું અમે થોડી વાર. આવડતી નહીં પણ શીખવા જાઓ. પાડશે તેના પાડશે. હા તું ક્યાં બીજા ના વગર વાદે સડી જાય. હે અમે એક્ટિવા શીખવા જાય. સીમાજીન દાદી એક્ટિવા શીખી. આવડે તને? આવડે બેટા? હે એ દાદન કે વે હા તો ખાટલા મુજે આ તો શું કરે છે કે ઘરમાં બધા પંખા ચાલુ હોય ને રામરાજના પ્રજા સુખી. 17 સેવાંશને બે મેં ખાટલા મૂક્યા છે મેં મસ્ત મજાના. તો બેટા ચા આવી હવે, તારે ચા પીવી છે? ચા પીવી તારે? જીવો આમ જો, આમ જો દાદા બોલા. હવે જો ચા પીવી તારે? ચા પીવી નહીં પીવી? તું કેટલો ધોરો ને હું કેટલો કારો. હું તારા જેટલો ધોરો હોત ના સારું. હું ચમ આટલો બધો કારો હોય? તારા જેટલો ધોરો હતો ના સારું. હું બહાર જતો નહીં દાદા કે હે ખાટલો રાખે બહાર જતો નહીં, મારા જેટલો કારો થઈ જઈશ. તારા આમ કેટલા છે પેલા કલાડી મુદ્દા જેવો હું લાગુ, તું રૂ જેવો લાગે. કેવો લાગે? જો જોઈ હે શું જોવે તું? દાદા એવું કે શું કે? શિવાંશ એને ફોન નથી જોયું કે તારે જોયું એના કોઈ વિડીયો કોલિંગ હોય એના બહુ જોવાનું આવે. ગાઈસ અહીંયા અમારો શિવાન છે. તને શેનું બગાહું આવે? તાર ચા પીવી દાદા જોડે? ચાવી બેટા ચા પીવી હે? બોલું કે બરાબર ને મસ્ત ઊંઘાવી દીધી. તાર ચા પીવી હે? એ શિવ તારે ચા પીવી મકાના? ચા પીવી હે? ચા પીવી તારે? ચા પીવી? ના ચા નહીં પીવાની. દૂધ પીવું? દૂધ? બિસ્કિટ ખાવું? હે ખાવું હોય કે ઉએ ખાવું હે? એમ કે લઈ લે ગયો. હું તા જોર આવે છે ને આખો દિવસ ઊભું થોડી રહેવાનું હોય. તે કઈ સાહેબ પપ્પા ચા પીવે તો તાર નહીં પીવી ચા? એ હા દાદા તને ચા નહીં આપતા? ચા નહીં આપતા દાદા? ચા નહીં આપતા? 3 મહિનાનો થયો, ચોથામાં બેઠો આજે ને? હે 3 મહિનાનો થઈ ગયો આજે. ના મંગળવાર છે નથી.
મારી શિવાંશની બેની બર્થડે ડેટ એક હે અને પેલા જયદીપ ની આપણે છે તમારા જયદીપ ની તારી અને સીમાની તારી આને પણ 12મા ની 9 મારે 7મા ની 9 હે ઓવે હસી થોડી દાદા જે રમાડું કીધું સપો છે મજા આવે ને બાર આ તો ખાટો ડાયરેક્ટ બેસી જ જાઉં બાર પંખાની હવા કરતી બહારની હવા હારી મજા આવે ને વાંચું બોલ મજા આવે ને મજા આવે ને મજા આવે ને પેલો પંખો તો બધા આખો દાડા હવા ખેંચીને તૂટી જાય એમ તો તૂટી જાય પણ લાઈટ બી વધારે આવે બહાર જ આવતી હોય તો અંદર જો મમ્મીને કોણ બંને જણા શું કરે છે તો અહીંયા મમ્મીને કોણ હોય બંને જણા અહીંયા રસોઈ બનાવવાની તૈયારી કરે છે કોણ હવે અહીંયા વટાણા બોલતા હતા ફુલાવર વટાણાનું શાક અલા જોડે બોલ્યા જોડે બોલે બે પૂરા વટાણા છે આજુ અમારો સુમિત એ નહીં મજા આવી ચા પીવી લઈશ તમારે માર ઢોલથી પાછળ રાખતા પાછા બોલતી સાચી વાત કેવો ને બીજા તું ચા પીવી કોઈ નહીં પીધી ચા ચટલી બગીચા તારા મોડતી બે તું ચા પીવી કોઈ નહીં પીધું નહીં કોણ લઈ સાચી વાત એ તો કોઈ કોઈ ગાળા ચાલે ને સારું તો મને તો ચાલો ગાઈસ અત્યારે અમે જમવા બેસી ગયા ને અમારો શિવાંશ હોઈ ગયો અહીંયા શું વિડીયો સોઈ જાય મારી મસ્ત બને શું બનાવી ફુલાવરનું શાક ફુલાવર વટાણા શાક ખીચડી રોટલી માતાજીનો થાળ છે ટમાટર મિક્સ છે તો ચલો ગાઈસ તમે બધા જમવું હોય તો આવી જાઓ ઓ તારી દાંત કાઢે છે હું બાજુ ગાઈસ એને મારા મમ્મી મારા પપ્પાને માથું દબાવે મારા પપ્પાને દુખે મને રાતે 2 વાગે દુખતું હતું મારા પપ્પા 2 વાગે જઈને મને પણ દુખતું હતું મારા પપ્પા રાતે 2 વાગે ગોળી લાયા ગળી પછી મટ્યું બહુ દુખતું હતું મને બધું સહન થાય પણ માથું દુખે નહીં સહન થતું મને પણ માથું દુખે ને તો ઉલટી કરે ને એટલે મટી જાય નહીં હવે ઓલો કે હું બનાવજો બનાય તો કોઈક દિવસ તો બનાય નહીં જો બનાય અચ્છા આવડે હે આવડે જ છે કઈ મને બનાવેલો છે કે સુવિધાઓ માટે બોલો મેગી બી બનાવે સાચી વાત પપ્પાના હરેક ટાપા કરે પપ્પા પથારી મૂતા ને તો પપ્પા માટે સ્પેશિયલ ખાટલો લઈને આવે સુમિતા પપ્પા મારતા પણ મને નતા મારતા સાચી વાત હાલમાં તો તાર માર કરું છું એટલે એમ કે બે ભાઈ બહેનો બાતા હોય તો મમ્મી મારે ના કે એમને એમ ના મારે આમ કેટલા લાડે કરાવવાના કેવા કે પછી મોલા નાટા કરી કરાવવાના કેવા લાગે ખબર સાચી કોઈના છોકરાને મન માર છોકરા ની ખબર મને હારા ઘરગોતી મને છોકરા મન છોડી દે બહુ ધન્યવાદ અમાર ગોલ હોય બે એટલા બહુ સારા મારા બધે રોકર માતાજી હા જોડે જ છે મારી જોડે નહીં આપણે બધું કરવાની એટલે નોકરી જવાનો ટાઈમ તો વહેલા ઉઠી જાય દરરોજ જલ્દી ઉઠી જાય ઉઠી નહીં લે નહીં તો દીવાબત્તી કરીને પછી ચા પીવે ને સીધો ટિફિન એમને નહીં જો મમ્મી રજા હોય અમારા કાનન મેં ઉડાઈ દીધો મસ્ત મજાનો ને સ્વીટ બનાવે જા આ હાય શું આ છે અને કલર જાતો નહીં હોળીનો બસ બસ એ બસ તારા પપ્પાને મમ્મી ત્રણે જ પીવાની આ જોઈ તો એ નહીં જાતું જો એવું તો ગાય છે એકદમ મસ્ત મજાની હોય હે એ બનાવશે ચા અને કોલ હવે શિવાંશ બે ઉપર ગયા કેમ કે શિવાંશને ઊંઘ આવે એટલે એમને હુવા લઈ ગયા ને મમ્મી એ પપ્પાનું માથું દબાવે છે પપ્પાનું માથું બધા મસ્ત મજાને સોસાયટીમાં બધા નાના છોકરા રમતા હતા અહીંયા હે અમારો હીરો એ રાજસ્થાનના હે અહીંયા રમે જા દે
થોડી ગમી જાય એ શું आहे પછી પડતું ને આ પડતું ગુસ્સો પૈસા ભલે જવું હોય એમાં જાતે ચાવી લઈને બેસી જાય ને આમ આટો મારી પાસે આવતી રહે તો જરૂર ન પડે ને હા એ ગાંઠો શીખવાડો કઈ નથી પડે ચાવી ગોતે ચાવી ચાવી હોતા પપ્પા તો હે ખરેખર ગાય છે એટલું જોરદાર માથું દુખતું હતું ને હવે માંડમાં થોડું ધીમું પડ્યું છે તો ચલો ગાઈશ આપણે વિડીયોને આપણે એન્ડ કરશું મળશું કાલે નવા બ્લોગમાં તો ગાઈશ અમારો બ્લોગ તમને સારો લાગ્યો હોય અમારી ચેનલને જલ્દી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સર્વે મિત્રોને ગુડ નાઇટ જય માતાજી